પિયર દેરાણી તમે? એક મહત્વની વાત કરવી છે. હા બોલો. તમને ગમે તેટલું સમજાય, ગમે તેટલી ધમકી આપીએ, પણ તમે નહીં જ સુધરો ને. આ તમે કોની સામે બોલી રહ્યા છો ખબર છે ને? એટલે જ મોઢેથી વાત કરી રહી છું, નહીં તો હાથ ચલાવ્યા હોત અને પૂછ્યું હોત કે હજુ કેટલી નીચલી કક્ષાએ જશો. કેસર, પ્લીઝ દિગ્વિજયભાઈ, તમે વચ્ચે ના પડશો. અને જો વચ્ચે પડવું હોય ને તો પછી એનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો. ભાભી, તમને શું લાગે છે કે તમે આવા ફોટોઝ એડિટ કરીને મને કોઈ બીજા નંબરથી મોકલશો અને હું એને રિયલ માની લઈશ એમ? ફોટા? અમને કઈ સમજાઈ નથી રહ્યું. તમે કોની વાત કરી રહ્યા છો? ખબર નહીં તમારી આદત ક્યારે જશે ખરી કરાવીને અજાણ્યા બનવાની. ડિયર દેરાણી, આ શું છે? હા તો હર્ષવર્ધનભાઈ છે, અને એ પણ કોઈ છોકરી સાથે. હે સોમનાથ દાદા, હજી કેટલું જોવાનું બાકી છે. માધુરીને તો તમે ઓળખતા જ હશો ને? PR એજન્સીમાં કામ કરે છે અને ઇલેક્શન વખતે તમારા બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ એ જ હેન્ડલ કરતી હતી, રાઈટ? એણે મોકલ્યા છે આ ફોટા? તો અમને શું કામ પૂછે છે? એમને જ જઈને પૂછ. આ માધુરીને મારી લેડી કોન્સ્ટેબલે પકડી છે અને બે ઝાપટ મારશે ને તો પોપટની જેમ બધું જ બોલવા લાગશે. તમારી સાથેનો શું સંબંધ છે, આ ફોટા મોકલવા માટે એને કોણે કહ્યું હતું, બધું જ. આ સાંભળ્યું તમે? સાંભળ્યું એ શું કહી રહી છે? તમે કંઈ કરો નહીતર આ અમને જેલમાં નાખી દેશે. ના, એવું તો નહીં કરું, કારણ કે અંતે તો તમે આ ઘરના વહુ છો ને. પણ હા, તમને બાની કોર્ટમાં ચોક્કસ હાજર કરીશ, પછી નક્કી કરીશું કે તમારું શું કરવું છે શું નહીં. ભાભી, આ પહેલા પણ મેં તમને કહ્યું હતું, તમારે મારી વિરુદ્ધ જે કાવતરા રચવા હોય ને રચો, પણ એમની વિરુદ્ધ નહીં. મારા ફોજદાર મારા માટે બધું જ છે, એ છે તો હું છું. એટલે જ એમને કંઈ પણ થયું છે ને તો મારી મમ્મીના સમખાઈને કહું છું, ત્યાં ને ત્યાં તમારો જીવ લઈ લઈશ. એક સેકન્ડનો પણ વિચાર નહીં કરો. બોલ, શું પ્લાન છે તમારા લોકોનો? બોલ, ક્યાં બોમ્બ બનાવી રહ્યા છો? ક્યાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો છો? બોલ! મિસ્ટર કેજીઓ, ક્યો બોમ્બ, ક્યો બ્લાસ્ટ? મને એવું લાગે છે કે તમારી કોઈ ગેરસમજ થઈ રહી છે. આઈ એમ અ ડોક્ટર. ટેરરિસ્ટ થઈને પોતાની જાતને ડોક્ટર કહે છે, શરમ નથી આવતી? હા, હું સાચું કહું છું, હું ખોટું નથી બોલતો. તમારી કોઈ ગેરસમજ થઈ છે.